નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શ્રી શ્યામ બાબા ફાગણ મિત્ર મંડળ દ્વારા દરબારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। શ્રી શ્યામ બાબા ફાગણ મિત્ર મંડળ દ્વારા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલ પદમ પાર્ક હનુમાનજી મંદિર પાસે ભવ્ય શ્યામ કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું। હોળી પર્વને ધ્યાનમાં લઈ દરબાર લગાવી ઉત્તર ભારતીયોના જાગરણ પર્વની ઉજવણી કરવામાં આવી। વૃંદાવન ધામથી પધારેલ શ્રી ખુશ્બુ રાધાજી, દિલ્હીથી શ્રી લલિત મસ્તાનાજી, ઉત્તર પ્રદેશથી મન્નુ શર્મા તથા વડોદરાના દીપેશ શર્મા અને દીપિકા ગીલે વિવિધ ભક્તિસભર ભજનો ગીતોથી ભારે રમઝટ જમાવી। આ સાથે ફૂલ અને ગુલાબની હોળી રમાડવામાં આવી। આગલા દિવસ સાંજથી શરૂ થયેલ કાર્યક્રમ બીજા દિવસે વહેલી સવાર સુધી ચાલ્યો। આ કાર્યક્રમ દરમિયાન સંત શિરોમણી શ્રી 1008 ગંગેશ્વરાનંદજી મહારાજ, સંત શ્રી નિત્યાનંદજી મહારાજ, પરમ પૂજ્ય ગોસ્વામી 1008 શ્રી પંકજકુમાર મહારાજ જેઓના આશીર્વાદ પ્રાપ્ત થયા। ગણેશ સ્થાપના સાથે શરૂ થયેલ કાર્યક્રમમાં અખંડ જ્યોત, 56 ભોગ, ઇત્ર વર્ષા, ભવ્ય દરબાર, મહાપ્રસાદી વગેરે જેવા ધાર્મિક કાર્યક્રમો આવરી લેવામાં આવ્યા હતા। શ્રી શ્યામ બાબા ફાગુન મિત્ર મંડળ દ્વારા આજે શ્યામ બાબાનો ભવ્ય દરબાર સજાવવામાં આવ્યો છે। અહીં આગળ 5 થી 6 હજાર વડોદરા શહેરના નાગરિકો ભેગા થવાના છે। આ દરબારનો દિવ્ય લાભ લેવા માટે દિન રાત મહેનત કરીને આ આયોજનને સફળ બનાવવા માટે દરેક અગ્રબંધુઓ તેમજ સમાજના અન્ય સમાજના બી લોકોએ જહેમત ઉઠાવી છે। 4 થી 5 હજાર માણસોની પ્રસાદીનું પણ આયોજન કર્યું છે। માત્ર ને માત્ર બાબા શ્યામનો જે દરબાર જે ખાટુ જયપુરની નજીક આવેલો છે એવો જ ભવ્ય દરબાર અહીંયા સજાવીને લોકોમાં ભક્તિ અને પ્રેમનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન આજે મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યો છે। આપનો પરિચય? હેમંત અગ્રવાલ।